તો ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી આવા સમાચાર તમને મળતા રહે। તો આપણે વાત કરીશું ભારત અને પાકિસ્તાનની। તો ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરે એવું લાગે છે। પહેલા સીમા અને સચિન, તો સીમા સચિનને મળવા માટે નેપાળ ગઈ હતી ને નેપાળથી ભારત આવી હતી અને છેલ્લે સચિન સાથે લગ્ન કર્યા હતા। તો હવે ફરી બીજો ભારત અને પાકિસ્તાનનો મુદ્દો આવ્યો છે। તો એક કચ્છના ખાવડા બોર્ડર પરથી એક જમ્મુ કાશ્મીરના શખ્સને બીએસએફના જવાને ઝડપી પાડ્યો છે। કચ્છ સ્થિત બોર્ડરમાંથી ઘૂસણખોરી કરીને પાકિસ્તાન જવા માંગતો હતો। યુવાનની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે પાકિસ્તાનમાં પોતાની ગર્લફ્રેન્ડને મળવા જવાના પ્લાનથી કચ્છ આવ્યો હતો અને કચ્છ સ્થિત બોર્ડરમાંથી ઘૂસણખોરી કરીને પાકિસ્તાન જવા માંગતો હતો। આ યુવાન થોડો અસ્થિર મગજનો હોવાનું પણ સામે આવ્યું છે। આ બાબતે અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી। પૂછપરછમાં આ શખ્સનું નામ ઇમ્તિયાઝ શેખ હોવાનું જાણવા મળ્યું હતું। પકડાયેલો ઇમ્તિયાઝ મૂળ જમ્મુ કાશ્મીરનો વતની છે અને તે કચ્છથી ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવા માંગતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો હતો અને હવે પોલીસની બંદોબસ્તમાં છે।